ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને આ સાહેબે એમના ફ્રેન્ડ સાથે ચક્કર મારતા હતા બાઇકમાં બેસાડીને ને. જો ભાઈ આજકાલના છોકરાઓ કંઈ કહેવાય ભાઈ એમને. અને અમારા ફેમિલી ઉપર ફૂલ ડિસ્કશન ચાલુ હતું, ખબર નહીં કઈ વાત ઉપર ચાલુ હતું. અને આજે અમદાવાદમાં તો ફૂલ ઠંડી હતી એટલે આપણે મોજા ઠઠાડીને બેસી ગયા હતા. અને આ સાહેબ બિચારા ઘડીક આરામ કરવા માટે ઘરે આવ્યા, પણ સહેજ બી એમને આરામ મળે તો ફોન પત્તર ખાડી નાખે. ઘરે હોય ને ત્યારે ફોન નકરા. શું કામ હશે આટલું બધું? ભાઈ નો બિઝનેસમેન બિઝનેસમેનને કેટલા બધા કામ હોય. ચલો આપણે જતા રહ્યા હતા ઓમને ડાન્સ ક્લાસ મૂકવા માટે. અહીંયા પોઝ મારતા પહોંચી ગયા નીચે. અને અહીંયા અમારા જાડુલાલ બીટતા હતા મેથી. ખબર નહીં કંઈક બનાવવાનું હશે જે આપણે. ચલો ત્યાં સુધી તો અમારો ઓમને ડાન્સ ક્લાસ લેવાનો ટાઈમ બી થઈ ગયો, 7 વાગી ગયા એટલે. અને આજે અમે 2 જણા જઈએ છીએ. અને એના પપ્પાને જોઈને તે ફૂલ એક્સાઇટમેન્ટમાં આવી જશે, હે ભાઈ મારા પપ્પા લેવા આવ્યા આજે તો. અને જો એનો હરખ તો જો આટલો તો મમ્મીને જોઈને હરખ બિલકુલ ના થાય હો એને. અને અહીંયા અમે ટ્રાય કરી લીધું હતું વડાપાઉં, ત્યાં ફેમસ હતું એટલે થોડું ઘણું. ચલો તો ભાઈ વડાપાઉંનો ટ્રાય કર્યો. બાપા બકવાસ વડાપાઉં હતો, મને તો સહેજ બી ના ભાવ્યું. ઓલા અમને દાબેલી દીધી, મેં વડાપાઉં લીધું તો બકવાસ હતું. દાબેલી તો બી ઠીક હશે, મને તો ભાઈ ભાવ્યું નહીં, જવા દો. અને અમે આવી ગયા હતા ઘરે. પછી ઓમુ ભાઈએ સાયકલ ચલાવવાનું ચાલુ કરી દીધું હતું. અહીંયા એમના સ્ટન્ટ મારતા એ સાયકલ ચલાવતો હતો. અને એને જોઈને તો મને બીક લાગે ભાઈ, આને કંઈ બાગી ના જાય. પણ જવા દો, એને કંઈ કહેવાય કહીએ તો ભાઈ ખોટું લાગી જાય છોકરાઓને. તો અહીંયા ફેમિલી સાથે બેઠા હતા અને એમનું ડિસ્કશન ચાલુ થઈ ગયું હતું. ચલો મળીએ આગળના મિની બ્લોગમાં. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ એન્ડ ફોલો બટન દબાવતા જજો. બાય.